શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ગત અધ્યાયમાં દક્ષની શિવ પ્રત્યેની દુર્બુદ્ધિ પરાકાષ્ઠાએ પહોંચી ગઈ. એક સમયે દક્ષે એક બહુ મોટો યજ્ઞનો આરંભ કર્યો. એ યજ્ઞની દીક્ષા લઈને એમણે એ સમયે સમસ્ત દેવર્ષિઓને, મહર્ષિઓને તથા દેવતાઓને પણ બોલાવ્યા. તે સૌ એ યજ્ઞમાં પધાર્યા. અગસ્ત્ય, કશ્યપ, અત્રિ, વામદેવ, ભૃગુ, દધીચી, ભગવાન વ્યાસ, ભારદ્વાજ, ગૌતમ, પૈલ, પરાશર, ગર્ગ, ભાર્ગવ, કક્કુસ, શીત, સુમંતુ, ત્રિક, કંક અને વૈશંપાયન તેમજ બીજા બહુસંખ્યક મુનિ પોતાના સ્ત્રી પુત્રોને સાથે લઈને બ્રહ્માજીના પુત્ર દક્ષના યજ્ઞમાં હર્ષપૂર્વક સંમિલિત થયા હતા. એ સિવાય સમસ્ત દેવગણ, મહાન અભ્યુદયશાળી લોકપાલગણ અને બધા ઉપદેવતા પોતાની ઉપકારક સૈન્ય શક્તિ સાથે ત્યાં પધાર્યા હતા. દક્ષે પ્રાર્થના કરીને બ્રહ્માજીને પણ સત્યલોકથી બોલાવ્યા હતા. આ રીતે વિવિધ પ્રકારની સાદર પ્રાર્થના કરીને વૈકુંઠ લોકથી ભગવાન વિષ્ણુને પણ યજ્ઞમાં બોલાવ્યા હતા. શિવદ્રોહી દુરાત્મા દક્ષે એ બધાનો જ ખૂબ મોટો અને ભારે સત્કાર કર્યો. વિશ્વકર્માએ અત્યંત દીપ્તિમાન, વિશાળ અને બહુમૂલ્ય દિવ્ય ભવનો બનાવ્યા હતા. દક્ષે એ જ ભવનો પધારેલા અતિથિઓને રહેવા માટે આપ્યા. સર્વલોક સન્માનિત થઈને એ સંપૂર્ણ ભવનોમાં યથાયોગ્ય સ્થાન પ્રાપ્ત કરીને રહેવા લાગ્યા. દક્ષનો આ મહાયજ્ઞ એ સમયે કનખલ નામક તીર્થમાં થઈ રહ્યો હતો. એમાં દક્ષે ભૃગુ આદિ તપોધનોને ઋત્વિજ બનાવ્યા. સંપૂર્ણ મરુદગણોની સાથે સ્વયં ભગવાન વિષ્ણુ એના અધિષ્ઠાતા હતા. બ્રહ્માજી સ્વયં વેદત્રયની વિધિ દેખાડનાર બ્રહ્મા બન્યા હતા. આ રીતે સંપૂર્ણ દિક્પાલ પોતાના આયુધો અને પરિવારો સાથે દ્વારપાલ અને રક્ષક બની ગયા. સ્વયં યજ્ઞ સુંદર રૂપ ધારણ કરીને દક્ષના એ યજ્ઞ મંડપમાં ઉપસ્થિત હતા. મહામુનિઓમાં શ્રેષ્ઠ બધા જ મહર્ષિ સ્વયં વેદોને ધારણ કરનારા હતા. અગ્નિએ પણ એ યજ્ઞ મહોત્સવમાં શીઘ્ર જ હવિષ્ય ગ્રહણ કરવા માટે પોતાના હજારો રૂપ પ્રગટ કર્યા હતા. ત્યાં 88,000 ઋત્વિજ એક સાથે હવન કરતા હતા. 64,000 દેવર્ષિઓ ઉદ્ગાતા હતા. નારદ આદિ દેવર્ષિ અને સપ્તર્ષિ પૃથક પૃથક ગાથા ગાન કરી રહ્યા હતા. દક્ષે પોતાના એ મહાયજ્ઞમાં ગંધર્વો, વિદ્યાધરો, સિદ્ધો, 12 આદિત્યો, એમના ગણો, યજ્ઞો તથા નાગલોકમાં વિચરણ કરનારા નાગનું પણ બહુ જ મોટી સંખ્યામાં વરણ કરવામાં આવ્યું હતું. બ્રહ્મર્ષિ, રાજર્ષિ અને દેવર્ષિનો સમુદાય તથા બહુસંખ્યક નરેશ પણ એમાં આમંત્રિત હતા, જે પોતાના મંત્રીઓ, મિત્રો તથા સેનાઓ સાથે આવ્યા હતા. યજમાન દક્ષે એ યજ્ઞમાં વસ્તુ આદિ સમસ્ત દેવતાગણોનું પણ વરણ કર્યું હતું. કૌતુક અને મંગલાચાર કરીને જ્યારે દક્ષે યજ્ઞની દીક્ષા લીધી તથા જ્યારે એમને માટે વારંવાર સ્વસ્તિ વાચન થવા લાગ્યા, ત્યારે દક્ષ પોતાની પત્ની સાથે ખૂબ જ શોભી રહ્યા હતા. આટલું બધું કરવા છતાં પણ દુરાત્મા દક્ષે એ યજ્ઞમાં ભગવાન શંભુને આમંત્રિત કર્યા ન હતા. એમની દ્રષ્ટિમાં કપાલધારી હોવાને કારણે તે નિશ્ચય જ યજ્ઞમાં ભાગ લેવા યોગ્ય ન હતા. સતી એ પ્રજાપતિ દક્ષની પ્રિય પુત્રી હતા. તો પણ કપાલીની પત્ની હોવાના કારણે દોષદર્શી દક્ષે એમને યજ્ઞમાં ન બોલાવ્યા. આ રીતે દક્ષનો યજ્ઞ મહોત્સવ આરંભ થયો અને યજ્ઞ મંડપમાં આવેલા બધા ઋત્વિજ પોતપોતાના કાર્યમાં જોડાઈ ગયા. આ સમયે ભગવાન શંકરને ઉપસ્થિત ન જોતા શિવ ભક્ત દધીચનું ચિત્ત અત્યંત ઉદ્વિગ્ન થઈ ગયું. ઋષિ દધીચે કહ્યું,
હે મુખ્ય દેવતાઓ તથા મહર્ષિઓ, આપ સૌ લોકો પ્રશંસાપૂર્વક મારી વાત સાંભળો. આ યજ્ઞ મહોત્સવમાં ભગવાન શંકર આવ્યા નથી, એનું શું કારણ છે? યદ્યપિ આ દેવેશ્વર, મોટા મુનિઓ અને લોકપાલો અહીં પધાર્યા છે, છતાં પણ મહાત્મા પિનાક પાણી શંકર વગર આ યજ્ઞ અધિક શોભતો નથી. મોટા વિદ્વાનો કહે છે કે મંગલમય ભગવાન શિવની કૃપા દ્રષ્ટિથી જ સમસ્ત મંગલ કાર્ય સંપન્ન થાય છે. એ પુરાણ પુરુષ વૃષભધ્વજ પરમેશ્વર શ્રી નીલકંઠ અહીં કેમ નથી દેખાતા? હે દક્ષ, જેના સંપર્કમાં આવવાથી અને જેના સ્વીકાર કરી લેવાથી અમંગલ પણ મંગલ થઈ જાય છે, અને જેના 15 નેત્રોની દ્રષ્ટિથી મોટા નગર તત્કાલ મંગળમય થઈ જાય છે, એમનું આ યજ્ઞમાં પદાર્પણ થવું અત્યંત આવશ્યક છે. એટલા માટે તમે સ્વયં જ પરમેશ્વર શિવને અહીં શીઘ્ર બોલાવવાની વ્યવસ્થા કરો, અથવા તો બ્રહ્મા, પ્રભાવશાળી ભગવાન વિષ્ણુ, દેવરાજ ઇન્દ્ર, લોકપાલગણ, બ્રાહ્મણો અને સિદ્ધોની સહાયતાથી સર્વથા પ્રયત્ન કરીને આ સમયે યજ્ઞની પૂર્તિ માટે તમારે ભગવાન શંકરને અહીં લઈ આવવા જોઈએ. આપ સૌ લોકો એ સ્થાન પર જાઓ જ્યાં મહેશ્વર દેવ બિરાજમાન છે. ત્યાંથી દક્ષ નંદિની સતીની સાથે ભગવાન શંભુને અહીં તરત જ લઈ આવો. હે દેવેશ્વરો, જગદંબા સહિત પરમાત્મા શિવ જો અહીં આવી ગયા તો એમના થકી બધું જ પવિત્ર થઈ જશે. એમના સ્મરણથી, એમનું નામ લેવાથી સમગ્ર કાર્ય પુણ્યમય બની જાય છે. તેથી પૂર્ણ પ્રયત્ન કરીને ભગવાન વૃષભધ્વજને અહીં લઈ આવવા જોઈએ. ભગવાન શંકરનું પદાર્પણ થતાં જ આ યજ્ઞ પવિત્ર થઈ જશે, નહીતર આ યજ્ઞ પૂરો નહીં થાય, આ હું સત્ય કહું છું. દધીચનું આ વચન સાંભળીને દુષ્ટ બુદ્ધિવાળા મૂઢ દક્ષે હસતા રોષપૂર્વક કહ્યું, ભગવાન વિષ્ણુ સંપૂર્ણ દેવતાઓનું મૂળ છે, જેમનામાં સનાતન ધર્મ પ્રતિષ્ઠિત છે. જ્યારે એમને મેં સાદર બોલાવી લીધા છે, ત્યારે આ યજ્ઞ કાર્યમાં શું ક્યારેય કશી ખોટ હોઈ શકે ખરી? જેમાં વેદ, યજ્ઞ અને વિવિધ પ્રકારના સમસ્ત કર્મ પ્રતિષ્ઠિત છે, એ ભગવાન વિષ્ણુ તો અહીં આવી જ ગયા છે. એમના સિવાય સત્યલોકથી બ્રહ્મા, વેદો, ઉપનિષદો અને વિવિધ આગમો સાથે અહીં પધાર્યા છે. દેવગણોની સાથે સ્વયં દેવરાજ ઇન્દ્રનું પણ શુભાગમન થઈ ગયું છે, તથા આપ જેવા નિષ્પાપ મહર્ષિ પણ અહીં આવી ગયા છે, જે મહર્ષિ યજ્ઞમાં સંમિલિત થવાને યોગ્ય છે, શાંત અને સુપાત્ર છે, વેદ અને વેદાર્થ તત્વને જાણનારા છે, અને દ્રઢતાપૂર્વક વ્રતનું પાલન કરનારા છે. એ બધા અને સ્વયં આપ પણ જ્યારે અહીં પદાર્પણ કરી ચૂક્યા છો, ત્યારે અમારે રુદ્રથી શું પ્રયોજન છે? હે વિપ્રવર, મેં બ્રહ્માજીના કહેવાથી જ મારી કન્યા સતીને રુદ્ર સાથે પરણાવી દીધી હતી. આમ તો હું જાણું છું કે શિવજી કુલીન નથી, એમને નથી માતા અને નથી પિતા. એ ભૂતો અને પ્રેતો અને પિશાચોના સ્વામી છે. શિવ તો એકલા જ રહે છે. એમનું અતિક્રમણ કરવું બીજાઓ માટે અત્યંત કઠિન છે. શિવ આત્મપ્રશંસક, મૂઢ, જડ, મૌની અને ઈર્ષ્યાળુ છે. આ યજ્ઞ કાર્યમાં બોલાવવાને યોગ્ય નથી, એટલા માટે મેં એમને બોલાવ્યા નથી. ત્યારબાદ દક્ષે ઋષિ દધીચને કહ્યું, તમારે ફરી ક્યારેય આવી વાત કહેવી ન જોઈએ. મારી પ્રાર્થના છે કે તમે સૌ મળીને મારા આ મહાન યજ્ઞને સફળ બનાવો. દક્ષે આ વાત દધીચ ઋષિ અને સમસ્ત દેવતાઓ અને મુનિઓ સાંભળે એમ સાર ગર્ભિત વાત કરી. ત્યારે દધીચ બોલ્યા, હે દક્ષ, એ ભગવાન શિવ વિના આ મહાન યજ્ઞ અયજ્ઞ થઈ જશે. હવે આ યજ્ઞ કહેવાને યોગ્ય જ નથી રહ્યો. વિશેષતઃ આ યજ્ઞમાં તમારો વિનાશ થઈ જશે.
આવું કહીને દધીચ દક્ષની યજ્ઞશાળામાંથી એકલા જ બહાર જતા રહ્યા અને તરત જ પોતાના આશ્રમે ચાલ્યા ગયા. ત્યાર પછી જે મુખ્ય શિવ ભક્ત તથા શિવના મતના અનુસરણ કરનારા હતા એ પણ દક્ષને આવો જ શાપ આપીને તરત જ ત્યાંથી રવાના થઈને પોતપોતાના આશ્રમે ચાલ્યા ગયા. મુનિવર દધીચ તથા બીજા ઋષિઓના એ યજ્ઞ મંડપમાંથી જતા રહેવા પર દુષ્ટ બુદ્ધિ શિવદ્રોહી દક્ષે એ મુનિઓનો ઉપહાસ કરતા કહ્યું કે જેમને શિવ પ્રિય છે તે નામ માત્રના બ્રાહ્મણ દધીચ ચાલ્યા ગયા. એમના સમાન જે બીજા હતા એ પણ મારી યજ્ઞશાળામાંથી જતા રહ્યા છે. આ બહુ જ શુભ વાત થઈ. જેમની ચિત્તની વિચાર શક્તિ નષ્ટ થઈ ગઈ છે, જે મંદ બુદ્ધિ છે અને મિથ્યાવાદમાં લાગ્યા રહે છે, એવા વેદ બહિષ્કૃત દુરાચારી લોકોનો યજ્ઞ કર્મમાં ત્યાગ જ હોવો જોઈએ. વિષ્ણુ વગેરે તમે સૌ દેવતા અને બ્રાહ્મણ વેદવાદી છો, તેથી મારા આ યજ્ઞને શીઘ્ર જ સફળ બનાવો. દક્ષની આ વાત સાંભળીને શિવની માયાથી મોહિત થયેલા સમસ્ત દેવર્ષિ એ યજ્ઞમાં દેવતાઓનું પૂજન અને હવન કરવા લાગ્યા. આ પ્રમાણે યજ્ઞને જે શાપ મળ્યો એનું વર્ણન અહીં થયું. ઓમ પરશુહસ્તાય નમઃ. ઓમ જટાધરાય નમઃ. ઓમ ત્રિપુરાંતકાય નમઃ.